ફરજિયાતમાં શું જોજો કર્યા કરે જોવાનું બધા કે જોઈ લો તો જોઈ લઈએ ફરજિયાત સમજ પડી કમ્પલસરી ના પડે જોખમદાર નહીં એવું તો પછી કર્મ કોણ બાંધે? હે તો કર્મ કોણ બાંધે? હા પણ જોખમદાર થાય છે ને સારું મેં ખરાબ કર્યું મેં ખોટું સારું કર્યું બોલે છે ને જોખમદારી હરે છે ને કારણ કે ફરજિયાત જાણતો નથી એ તો એમ જાણે કે મેં આનું સારું કર્યું તો થયું એટલે દુઃખ થાય છે ને. ફરજિયાત સમજે તો દુઃખ નથી જાય છે પણ ફરજિયાત સમજે તમને સમજાય ફરજિયાત આપડા સાસુ ફરજિયાત સમજે ને બહુ થઈ ગયું કામ થઈ ગયું ના સમજાય તમને નહીં 1000 ગણી કાઢે 1000 ગણીનો મૂકે તારા બુદ્ધિ ના સભા વાત સમજાય. બહુ હાર્ડ છે સમજવાનું એમ કે છે. બેઠા તમારું ગધું કપાયું તો કોને ભૂલ કોને ખોટું કર્યું? ભૂલ કોની એમાં? જ્ઞાનના પીછે ને તમારી જીની ભૂલ કે માણસની ભૂલ શું ગમે? જગતના લોકો તો ગજો કાપનાર પકડે વખત જમાડ્યું ઉધાર્યું કે રણછોડજી ખાતે કે શ્રીજી ખાતે પણ એ જમે કોણ કરશે? ફોટો તો કઈ કરે નહીં ફોટો તો કરે નહીં ને તો મૂર્તિ કરતી છે ને આર્ટ ની મૂર્તિ હોય તો કરે શું એનો આરસ ની મૂર્તિ લાવે ને તે કરે પીસ લાગે એ જમે ઉધાર કરે કરે ના કરે તો કોણ જમે કરવાનું? પેલા પૂછીએ ખરા મારે ચોપડે ઉધારું છે તમે જમે ના કરતા હોય મારો ચોપડો નકામો જશે એવું પૂછે ખરાક ના કરે બાકી કોઈ પૂછતું નહીં ને. તમે તેમ માનતા હોય કે જમે જ કરે છે કોણ કરે છે માણસ તો કે ભગવાન તો કઈ કરતો નથી તો કોણ જમે કરે? નથી કરતું કોઈ એનો મિનિંગ એવો થયો ને શું સમજવું? આમ તો બેંક વાળાને 1000 માંથી 5 ઓછા આવ્યા ને તો પાછું જમી લે સાહેબ નહીં જોવા તમારા 955 કે છે શું અને અહીં કશું બહુ પૂછવાનું નહીં. બેંકનું પાકીટ તો અહીં કશું પૂછવાનું નહીં. જમીન મૂક્યા કરીએ છીએ ખરા જમીન મૂક્યા કરીએ છીએ પણ પૂછવા જ નહીં. જમીન મૂક્યા કરીએ છીએ પૂછવાનું નહીં. એનો જવાબ કોઈ નહીં હાલે કોઈ જવાબ નહીં આપે. આનો જવાબ કોઈ નહીં હાલે કે છે પૂછવા જોઈએ તો છતાં સમજણથી કરેલું નકામું જતું સમજણથી કરેલું નકામું જતું ભાઈ તો આ સમજણથી આપણે દેવતામાં હાથ નાખીએ તો શું કે બેજાવાય નકામું જાય? બેજાવાય ને હાથ આ સમજણ દેવતામાં હાથ નાખીએ મરી જાય. કેમ આપણે કહીએ ને ભાઈ આ સમજણથી નાખ્યો છે ચાલે ચાલે ના ચાલે? એટલે આ સમજણ નું કરેલું નકામું જતું નથી. એ તમે નહીં કરતા પણ આને શું કેવાય છે? પરોક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય છે? પ્રત્યક્ષ ભક્તિ નહીં. પરોક્ષ એટલે શું કે આપણે ભગવાન મળી બેઠા છે ને તેને ઓળખીએ નહીં છે એવું જાણીએ નહીં એટલે આપણે અહીંયા આગળ ઉધાર કર્યા કરીએ એમના નામ પર. એટલે એ શું કે અમારા શું કોમ નું અમારે કઈ લેવાય નહીં દેવાની ચોપડા નહીં અમારી પાસે. એટલે એ તમારા ભગવાન મોકલી આપે કીધું આ જમે કરજો કે છે જમે અંદર થઈ જાય એમના પરોક્ષ ભક્તિ. પરોક્ષ ભક્તિ પારકારી મારફત જમે કરાવવું એમ પરોક્ષ ભક્તિ અને સીધે જમે કરાવવું એ પ્રત્યક્ષ ભક્તિ. એટલે નકામો જતું નથી. પછી ફોટાને તમે પગે લાગો પેલા એને લિંગ ને પગે લાગો એના ભૌતિક સુખો મળે. ભૌતિક સુખો ની બહુ ઈચ્છા છે. હવે થાક્યા દ્રાક્ષ ખાટી છે કૂદકા બહુ માર્યા. દ્રાક્ષ ખાટી છે કૂદકા તો બહુ માર્યા. ખાટી છે બિલકુલ. બાબર બને જરા ખાટી લાગતી ખેતરા રોપ્યા ત્યારે ખાટી લાગે છે.
દેખાય. અટાજમાં ચાલે, બધું ચાલે, શંકા શી પડે? સરકાર હોય એલાવ કરે? સરકાર એલાવ નહીં કરતા? ભગવાન દાસ હાજર હે કે તેની હાથે ભગવાન દાસ જાય તો સરકાર એલાવ કરશે. આવો આવો બરોબર તમારે. પણ તમને શંકા પડી પડે કે હું ભગવાન દાસ નથી એના બીજી રીતે કઈક ધરી પડ્યો છું? આવ પડી નહીં આજ આ શંકા પડી જાય. અહીંયા જેટલા આવે ને એને કહે છે એક જણ મને એવું કે દાદા મને કોઈ શંકા મારી જાત પર શંકા નથી, મને શંકા પડી ગઈ. શંકા પડી પૂરી ક્રેક પડી ગઈ એવી નહીં. એ જ્ઞાન પર ક્રેક થવું જોઈએ ને, શંકા પડી જાય. પછી જો સાચા જ્ઞાનમાં નિશંક રહેવાનું છે, આ તો જૂઠા જ્ઞાનમાં નિશંક શંકા રહિત. શંકા પડે તે જ અહીંયા આવે છે. હા તો કોણ આવે? શંકા પડે એવું બહાર છે ને દસ્તાવેજ લખે કે બાબુભાઈ અમે સહી કરી કે મંજૂર થઈ જાય. આટલો બધા લોકો કબૂલ કરે આપણે 1 લાખ ખોટા શંકા રાખીએ શું વાળું? જેમાં રહેતા હતા તે વેચો તો છે. વેચે બીજા કેમ તમારી મમતા ઉઠી ગઈ? હે વેચાઈ ગયો ને વેચાઈ ગયો ને. ના પણ શંકા તમારી મમતા ક્યાં ઉઠી ગઈ? પોતાની મમતા છોડી દીધી એટલે ગઈ કે હા છોડી તો નહીં દીધી પણ ફરજિયાત છોડી દેવી પડી ને. અને બિદાડે હવેલી લાગે ને તો હે ઉઠતો એ હવેલી બિદાડ લાગે તો શું કરે? ચાલો નિરાશ થઈ ગયા હે કે વાગે છે એવું થાય કે ઉઠી જાય. આ સુધી ના ઉઠી કે એ આપણે ના ઉઠે, એનો રસ્તો દ્વારા છે ના ઉઠે. ભાઈઓ બહેનો હોય તો આપણે જાણીએ ભાઈ અહીંયા મારા બાપ આપણે પેટે જન્મ્યા છે માટે બહાર છે એ મમતા રહે. પણ સ્ત્રી જોડે શી મમતા રહે છે? સ્ત્રી તો આપણી જોડે જન્મી નથી, 15-18 વર્ષથી 20 વર્ષથી ઓળખતા નતા, કેટલી મમતા થઈ ગઈ? શું કહે છે? મમતા નહીં મોહ કહો કે મમતા નહીં એને મોહ કહ્યો. ના એ મમતા જ થઈ જાય. કારણ કે ચોરી બેઠો ને મારી બહુ પેલી કે મારા ધણી ત્યાંથી ઓટો માર્યો મમતાનો, મારી મારી કરીને માર્યો અને પછી છોડવો હોય તો નોય મારી કરીને છોડાય. જેટલા 50,000 ઓટા મારી મારીને માર્યા હોય તો નોય મારીને 50,000 છૂટું થઈ ગયું. આ તો આટા મારી કર્યા છે. તેની પોતાની સાયકોલોજી ઇફેક્ટ થઈ ગઈ છે. એકદમ લાગતો નથી. એક માનવ પેલે જન્મે છે એટલી ગઈ કે લાગે છે કે ચાલુ આના આધારે કે હાથ છે આ કરે એ તો પછી એ જ માં મળી જાય છે, મળતો નથી. તો બારી ગઈ પાછો એકદમ નિરાતે માટે પોલું છે, માટે પોલું છે. બધા આખા હિન્દુસ્તાન ભરી આવો સાધુ સંન્યાસી એ આત્મા સંબંધી અને શંકા જ રહ્યા કરે. આવો હશે કે તેવો હશે, આવો હશે કે તેવો હશે. નિસંગ થાય નહીં કોઈ દાડો. જય સચ્ચિદારો, જય સચ્ચિદાન. આવો આવો ને આ બાજુ છે ભગવાન બોલે તેને તમે કરો છો એવું કોને? મને ભગવાન બોલે જ નહીં. તે પ્રકાર ઓરિજિનલ તે પ્રકાર ભગવાન દાદા અક્કલ નથી એમ કહ્યું કે તરત કોણ પછી મંદિર ઉભી થાય. જો કોણ ના હોત તો મંદિર જ નથી ને. કોણ બુવા પાડી કરે? ભગવાન દાસ ના અક્કલ નથી એમ કહેતો કઈ અસર થાય તમને? મીઠી જીભ વાળા બનાવી જાય કોઈક દાડો. તે આપડા લોકો સત્વાવ કરેલી મધુ તિષ્ઠતી જીવાગ્રે હૃદય તું હલા. બધું પૂછતા હતા મને કે અમારે આ કૃપાળુ એનું પુસ્તક કેટલા વખત વાંચવાનું?
તમે તમારા વાંચવાની જરૂર નહીં, કારણ કે કપાળજી જેટલું કહ્યું છે એ બધું થઈ ગયું છે. હવે એક શબ્દ થઈ ગયો છે એટલે પછી વાંચવાની જરૂર નહીં ને. કે આરંભ પરિગ્રહ છૂટશે. પરિગ્રહ ગયા નો અર્થ તો હું કરતા હું નટું બી નહીં, એ પરિગ્રહ ગયો. શું થયું? જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી આરંભ નડ્યા કરવાનું. ખરાબ થઈ ગયા છે. સત્સંગ થતો નહીં હોય રોજ. ભાષામાં આરંભ કોને કહ્યો એ લોકોએ? હું નટુભાઈ હું નટુભાઈ ત્યાંથી જ આરંભ શરૂ થઈ ગયો. અને આ ચશ્મા મારો એ પરિગ્રહ. અગર તો આ દેહ મારો છે એમ કહ્યું પરિગ્રહ. આ દેહ ને તમારો તમે શું માનો છો? દેહ ને તમારા ફાઇલ નો છે? ફાઇલ નંબર 1 એમ છે. એ એમના કયા પ્રમાણે બધું તરફ સમજી જાય પછી અમલમાં આવવું જોઈએ. અમલમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? શાસ્ત્ર સંદર્ભમાં આવી જાય ને વર્તનમાં આવી જાય એને આ સંબંધ થાય. નિર્મૂજન પણ ઉડ્યા છે કે છે. શું કે છે? નિર્મૂજન પણ ઉડ્યા છે. એ જ અમે જ્ઞાની છે એનો પ્રૂફ છે અમારી પાસે. શું કે છે? મુજાતા જ નહીં કોઈ પણ સંયોગમાં. નિર્મૂજન પણ લખ્યું છે કે નિર્મૂજન પણ આ તો કેવી રીતે ચાલે છે, સાથી થયેલું છે સમજેલું મૂંઝવણ જતી જ રહે. એ તો સમજમાં આવે ને. એ સમજમાં તો જયારે શુક્લાચાર થાય ત્યારે આવે. આ તો પણ જ્ઞાની ની દશા ને. આત્માની કઈ મૂંઝવણ થાય થયેલું છે સમજેલું મૂંઝવણ જતી જ રહે. આત્માની કઈ મૂંઝવણ થાય? આત્મા શું છે? શબ્દ થી પ્રસિદ્ધિ, પછી શબ્દ જ્ઞાન ઉપર લક્ષ્ય. તો પણ એમને અનુભવની પણ પ્રતીતિ હતી છેલ્લાથી. શું હતી? એ જ ખરી પ્રતીતિ. હા, છેલ્લા દશામાં અનુભવની પણ પ્રતીતિ હતી. એટલે પણ તેથી કરીને કરતા ભગવાન નથી એવું તો કે મહાવીર ભગવાને કહ્યું. એટલે પણ સી રીતે ચાલે છે એ એટલું જ કે કર્મના ઉદયથી ચાલે છે. શું? ઉદય કર્મથી. એટલે એમને પોતે કહ્યું ને કે પહેલો અમને ઉદય કર્મનો ગર્વ હતો. શું હતો? એ ઉદય કર્મનો ગર્વ મટી ગયો કે છે. એમાં રમભાઈ આપને સમજાયું ઉદય કર્મનો ગર્વ એટલે મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. એમાં તમને શું સમજાયું બાબુભાઈ? સમજે ને ઉદય કર્મ નો ગર્વ એમ લેવા જેવું કે કારણ કે ઉદય કર્મ તો સારું બી આવે, સાતા વેદની બી આવે, અસાતા વેદની બી આવે. એટલે કે ઉદય કર્મ તો સાતા વેદની પણ આવે ને અસાતા વેદની પણ આવે. એમ ગર્વ મટી ગયો. ગર્વ મટ્યો ઉદય કર્મ નો ગર્વ. જેને ઉદય કર્મ નો ગર્વ મટી જાય તે જ્ઞાની થાય. શું થાય? તે અમને લખી નાખ્યું છે મટ્યો ઉદય કર્મ નો ગર્વ રે. એનો અર્થ શું? એમાં ગર્વ લેવા જેવી વસ્તુ કઈ? એમ આ એક આ બધા સાધુ આચાર્યો બધા પણ ઉદય કર્મ નો ગર્વ ના માટે. કોકને ગર્વ ઓછો વધતો હોય પણ એનો ગર્વ માટે. દાદા દાખલો આપીને સમજાવો, આ કઈ સમજે ના પડે. આ સાથે મહારાજ સાથે નજીક તો બેસવાની છે. મહારાજ સાથે સામાયિક કરવા બેઠા હોય, કોઈ સાધુ મહારાજ સામાયિક કરવા બેઠા હોય, સાધુ મહારાજ સામાયિક કરવા બેઠા હોય, લાકડો પહેરા સામાયિક કરી દે એટલે પછી બધાને કે ભાઈ મેં તો 2 સામાયિક કરી. તમે એક જ કરી કે છે? બીજાને શું પૂછે રામભાઈ? એવું વાતો કરે ના કરે? તમે એક જ કરી? હવે એનો ગર્વ રસ ચાખે. શું કરે? પોતે જે કર્યું તેનો ગર્વ રસ ચાખે. મેં કર્યું, આમ સામાયિક 2 કરી, આમ કર્યું, આજ ઉપવાસ કર્યો. ભગવાન શું કે છે? તો ઉદય કર્મ કરાયું કે શું?
એમાં ત્યાં શું કર્યું કે છે એ તમને સમજાય રામભાઈ? રામભાઈ ને એ એમને રાતે આ જ વાંચ્યું હતું કે મેં એ જ વાત નીકળી. શું કે છે? રાતે આ જ વાંચ્યું હતું. ગર્વ લે લોકો બધા ઉદયકર નો ગર્વ ચાખે. એમને ઉદયકર નો ગર્વ મટી ગયો હતો. તે જે કઈ કરે ને તે હું નથી કરતો. હે કોઈ જેલમાં જાય તેને ગર્વ કઈથી થાય? ઉદય કર્મે જેલમાં જાય તો ગર્વ કઈથી થાય? એને ગર્વ હોય જ. એ દ્વેષ વાળો ગર્વ હોય, દ્વેષ વાળો ગર્વ હોય ને રાગ વાળો ગર્વ હોય. બે રાગ ને દ્વેષ માં જ હોય. સમજ પડી ને? એ રાગદ્વેષ થાય છે એ ગર્વ કહેવાય છે. હવે એ ગર્વ કપાલ કે તમને મટ્યો ઉદય કર્મ નો ગર્વ રે તો કર્મ નો ગર્વ ના છૂટે. આ સાધુ છતાં ત્યાગ લીધો ને તે ઉદય કર્મ કહેવાય. અને કે છે મેં ત્યાગ લીધો છે, ભેખ લીધો છે. એ તમને સમજાયું? ગર્વ ઉત્પન્ન થતો છે કે નહીં થતો હોય? ગર્વ લે છે, કરે છે ઉદય કર્મ અને પોતે કે છે હું કરું છું. તો